હેલો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રામ રામ. કેમ છો? મજામાં. અને હું છું ગૌતમ દવે ને આપ સર્વેનું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલમાં. આ બે પંખીડા ઉડીને જાય છે, ક્યાંક 3 ઉડીને ગયા છે. હા, હું હરફ નીકળે તો બોલે ને ઈ છે હું હરફ નીકળે ઈ હરફ ભૂંગળામાં નીકળે ને બધી બાજુ વયો ગયો. પંખી કઈ કરતા નવીન જાતના, એટલે તમને દેખાણા હોય તો જોયા હોય કેમેરામાં તો ઠીક. આપણે જઈએ એ બાજુ, ઉડી ન જાય. ટીટોડી જેવા જેની જ કઈ મિશ્ર જાત થઈ ગયા. હા ઈ છે જો વયા ગયા. આ છે નોડું, વેલ વાળું નોડું, અને આ બાજુમાં છે ઓલું નોડું છે. બતાવી તું બે. માંડવી જેવી જાત હોય ને એટલે એની દવા ગતની લાગે ને, એમાં છે ને ગાયઠું થાય મૂળિયામાં. અઘરું એક ને લાંબા પાન ને બાંબા પાન ને બધું તો ભરી જાય. આ બધું જાય છે. કલેક્ટરનો હુકમ હતો, એક નવી સોસાયટી ઊભી થઈ હતી. સોસાયટી હટાવી નાખી આપણે. સોસાયટીના માણસોને જ્યાં શિફ્ટ કરવા જાય છે. શ્રી હરિના પડીકા લઈ આવી છે, મગદાર ને પાખરવડી. થોડુંક અમારે નેદવાનું હતું, એ નેદી નાખ્યું. આમ તો દવા મારી દીધી. હવે પડીકા ખાઈ લઈ. ઓલા જો ખીચકોલાની જે કબડસ કરે. હું તમને શું કહું, આપણી પછીની જે જનરેશન આવી છે એ બચારીને હાલત શું થાય? આપણે એને સલાહ કરવી તો એમ બિચારાને હાલત ન થાય. આપણે પડીકા ખાઈ પડીકા ખાઈ. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે જઈએ છીએ હવે ગામમાં ઘેરે. પાયલે લઈ લીધું છે, એનું બધું લેવાનું હતું. ચંદ્રે બાંધી લીધી. હું એ તાળું મારી દઉં, પછી હવે જઈએ આપણે. તો જો અહીંયા પોપિયું લઈ લીધું સંભારો કરવા. રીંગણા ઉતરી ગયા છે. 2-3 હતા, નથી ઉતાર્યા. હા, 2-3 હતા. બટેટું નાખીને થઈ જાય ને શાક. તો હાલો હવે આપણે જઈએ ઘર બાજુ, ગામમાં. ડેલો ખોલવાનો આવું એટલે તમારે બંધ કરવાનો પછી. જો સિંડુ ખોલીને ઉભી છે. આપણે અહીં ગાડી ઉપર ઉભા. એટલાના કાંટા લાઈક છે ને, આ હેરાન થઈ જાય. આવા કઈ ન કરાય. એવા તોડવા, એવા ક્યાં કાંટા વીખવાની જરૂર? હવે આ કાંટા તો જો આ કોકને લાગ્યા હોય તો આમ જોજો. તને લાગ્યા હોય તો તને આમ જોતો કાંટામાં કઈ દી. ખબર ન પડે એટલે તમને મારા શરીરમાં તમારા શરીરમાં ફેર થાય. मंत्रों से खेलना पड़ता है, तब जाके हमें मिलता है ऐसा खाना लजीज, इसे बोलते हैं. પેલાના જમાનામાં ભાઈ લિપસ્ટિક કેમ કરતી હોય છે? બીટ થી રાણા થી.
બાપુએ અમને રોકી દીધા, કામ લાગે બાપુને એટલે. પગે લાગી લ્યો. હે હા કર.